Friends, welcome to the e-class of Sheikh Khimram Das Kanya Vidyalaya. Today we are going to read an interesting story from our Lapwing, the supplementary reader of Standard 12. Open your Lapwing on page number 56. There is 16th read. The title is Counting Sheep. It is a psychological study of a patient. Sometimes a person thinks himself as a sick person, but in reality, behind his sickness, there is only a reason psychological. Sometimes psychological reasons make the person feel himself as a sick. That type of story has been presented here very beautifully. So let's start read the story Counting Sheep on page number 56. We have a doctor named Dr. Shalini Singh. She studies her patient, examines the patient, observes him, and finds out at last that there is only psychological reason behind his sickness, behind his uneasiness. Let's start. Now it is time to go home, said Dr. Shalini Singh after a day's work. પૂરા દિવસના કામ પછી ડૉક્ટર શાલિની સિંઘે કહ્યું કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ઇટ વોઝ 7:45 PM. સાંજનો 7:45 વાગ્યાનો સમય થઈ ગયો હતો. શી સ્ટુડ અપ એન્ડ બિગેન ટુ પુટ હર થિંગ્સ ટુગેધર ઇન હર બેગ. તેણી ઊભી થઈ અને પોતાની બેગમાં પોતાની ચીજ વસ્તુઓ મૂકવાની શરૂઆત કરી. બટ બિફોર શી કુડ ટેક અ સ્ટેપ ફોરવર્ડ, પરંતુ તે એક ડગલું આગળ લે તે પહેલાં ધેર કેમ અ ડોગ, એક ડોગ ત્યાં આવ્યો. ધ લાર્જેસ્ટ ડોગ શી હેડ એવર સીન. વિશાળ કદનો કે જે પહેલાં તેણે કદી નહોતો જોયેલો. હી કુડન્ટ વોક પ્રોપરલી. એ ડોગ બરાબર ચાલી પણ શકતો ન હતો. હી વોઝ અબાઉટ ટુ કોલેપ્સ. કોલેપ્સ એટલે પડી જવું. તે પડી જવા જેવો થઈ જતો હતો. હિઝ લેગ્સ વેર સ્પ્રેડ આઉટ. તેના પગ પહોળા થઈ જતા હતા. વિથ આઈઝ ઓપન he was taking a quick breath with his mouth open. ખુલ્લી આંખો રાખીને તે મોઢું ખોલી અને ઝડપથી શ્વાસ લઈ રહ્યો હતો. ડૉક્ટર શાલિની સિંઘ ઇમિડિયેટલી વેન્ટ ઇન્ટુ એક્શન. ડૉક્ટર શાલિની સિંઘ તરત જ કામે લાગી ગઈ. શી ઓપન્ડ હર બેગ. પોતાની બેગ ખોલી. ટુક આઉટ ધ સ્ટેરેસ્કોપ. સ્ટેરેસ્કોપ બહાર કાઢ્યું. ટર્ન ધ ડોગ ટુ હિઝ અધર સાઇડ. કૂતરાનું પાછું ફેરી નાખ્યું. એન્ડ સર્ચડ ફોર ધ હાર્ટ. અને તેના હૃદયની તપાસ કરી. The sound that came through the stethoscope was like hoofbeats, clear and strong. સ્ટેથેસ્કોપમાંથી તેના હૃદયના ધબકારાનો અવાજ ઘોડાના ડબલા જેવો આવતો હતો. hoofbeats એટલે ઘોડાના ડબલાનો અવાજ. એકદમ સ્પષ્ટ અને મોટો અવાજ હતો. All his other systems were working well. તેની બધી જ સિસ્ટમ બહુ સરસ ચાલી રહી હતી. ડૉક્ટર શાલિની સિંઘ said him quickly. ડૉક્ટર શાલિની સિંઘે તરત જ એને કહ્યું, get up, you are fit and fine. તું તો બિલકુલ તંદુરસ્ત છે. હવે આવું કહ્યું એટલે તરત જ ડોગને આશ્ચર્ય થયું. ધ ડોગ મટર્ડ, આઈ સ્ટીલ રોલિંગ. આંખો ગોળ ગોળ ફેરવતા એ બબડાટ કરવા માંડ્યો. હુ મી, કોણ? હું બરાબર છું. હુ સેઝ આઈ એમ ફિટ એન્ડ ફાઇન. કોણ કહે છે કે હું તંદુરસ્ત છું? તો ડૉક્ટર શાલિની સિંઘ એને જવાબ આપે છે, આઈ ડુ. હું તને કહું છું કે તું બિલકુલ ઠીક છે. વોટ ઇઝ રોંગ વિથ યુ એનીવે? તને થયું છે શું? તો ડોગ આન્સર આપે છે, એવરીથિંગ ડૉક્ટર, એબ્સોલ્યુટલી એવરીથિંગ. આઈ જસ્ટ કાન્ટ સ્લીપ. મને બધું જ લાગુ પડી ગયું છે. મને ઊંઘ જ નથી આવી શકતી. ઊંઘી જ નથી શકતો હું. ડૉક્ટર શાલિની રિપ્લાઇડ, ઇફ યુ મૂવ ટુ ધ ચેર્સ વી કુડ ટોક. જો તું સામે ખુરશી પર આવી જાય તો આપણે વાત કરી શકીએ. ધ ડોગ રોલ્ડ ઓવર ઓન હિઝ સ્ટમક. કૂતરો પોતાના પેટ ઉપર ગુલાટ ખાધી. એન્ડ વોકડ અનસ્ટેડીલી. અસ્થિર પગલે તે ચાલ્યો. ડૉક્ટર શાલિની ક્લિયર્ડ હર થ્રોટ. ડૉક્ટર શાલિનીએ પોતાનું ગળું સાફ કર્યું અને બોલવાની શરૂઆત કરી. ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી, હાઉ ડીડ યુ બીકમ સો લાર્જ? પહેલાં તો તું મને એ બતાવો કે તારું શરીર આટલું વિશાળ કેમ થઈ ગયું?
તો ડોગ એને આન્સર આપે છે, વન ઓફ માય ફોર ફાધર્સ વોઝ ગ્રેટ વુલ્સ. મારા પૂર્વજોમાંથી કોઈ એક વરુ હતા. વુલ્ફ એટલે વરુ. હા, તો ડૉક્ટર શાલિની સિંહ એને સાંભળે છે એટલે બોલે છે, આઈ સી, ઓ હવે મને ખબર પડી, મિસ્ટર જીન્સ એન્ડ ઓલ ધેટ. તો તું મિશ્ર પ્રજાતિનું પ્રાણી છે. મટર ડૉક્ટર શાલિની એન્ડ ડ્રોટ ડાઉન સમથિંગ રિપ્લાઇડ ઓન હર પેડ. પોતાની પાસે જે રાઇટિંગ પેડ હતું એના ઉપર એનો કેસ સ્ટડી કરતાં કંઈક નોંધ કરે છે. પછી ફરીવાર એને પૂછે છે પ્રશ્ન, હાઉ લોંગ હેવ યુ બીન સફરિંગ ફ્રોમ ઇન્સોમનિયા. ઇન્સોમનિયા એટલે અનિદ્રા. તું અનિદ્રાથી કેટલા સમયથી પીડાઈ રહ્યો છે? તો ડોગ આન્સર આપ્યો, ઓ નિયરલી 2 months નાઉ. લગભગ 2 મહિનાથી. તો ડૉક્ટર શાલિની ફરીવાર પૂછે છે, એની મેજર ચેન્જ ઇન ડાયટ ઇન રિસન્ટ વીક્સ. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તે કોઈ મોટું પરિવર્તન કર્યું છે એમાં? ડોગ આન્સર આપે છે, ડૉક્ટર નેચરલી આઈ હેવ ટુ ઇટ મોર નાઉ ટુ કીપ અપ માય એનર્જી. સેડ ધ પેશન્ટ પેઇનફુલી. ખૂબ જ દર્દજનક રીતે એને કહ્યું કે મારે મારી એનર્જીને જાળવી રાખવા માટે ઘણું બધું મારે ખાવું પડતું હોય છે. તો ડૉક્ટર જવાબ આપે છે, એન્ડ ઇટ શોઝ, અને તે તો દેખાય જ છે, પર્ટિક્યુલરલી અરાઉન્ડ ધ વેસ્ટ. ખાસ કરીને તારા પેટની આસપાસ દેખાય, કમરની આસપાસ દેખાઈ રહ્યું છે. વધુ ખાતો હોય એટલે એનું પેટ થોડુંક મોટું થઈ ગયું છે. વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ. તું કેટલા વાગે ઊંઘી જાય છે? તો ડોગ આન્સર આપે છે, ઓ અરાઉન્ડ 10 at night. લગભગ 10 વાગ્યાની આસપાસ. આઈ કીપ ધ સેમ અવર્સ એઝ હ્યુમન્સ એઝ આઈ વર્ક ફોર ધેમ. હું મનુષ્ય માટે કામ કરું છું એટલે લગભગ હું એ સમયનું પાલન કરું છું. હેવ યુ ટ્રાઈડ એનીથિંગ ટુ પ્રમોટ સ્લીપ. ડૉક્ટરે પૂછ્યું કે તે ઊંઘ લાવવા માટે બીજું કંઈ અજમાવી જોયું? તો ડોગ આન્સર આપે છે, હેવન્ટ આઈ નાવ. હમણાં તો મેં કંઈ અજમાવ્યું નથી, પણ એને અગાઉ જે પ્રયત્નો કર્યા હતા એના વિશે બતાવે છે. આઈ હેવ ટ્રાઈડ અ વોક જસ્ટ બિફોર બેડ ટાઈમ. સૂતા પહેલાં મેં ચાલવાનો પ્રયત્ન કરેલો, ચાલવાનું અજમાવી જોયું. આઈ હેવ ટ્રાઈડ અ હોટ ડ્રિંક. આઈ હેવ ટ્રાઈડ અ કોલ્ડ ડ્રિંક. સૂતા પહેલાં મેં હોટ ડ્રિંક લેવાનો પ્રયત્ન અજમાવી જોયું, કોલ્ડ ડ્રિંક લેવાનું પણ અજમાવી જોયું. આઈ હેવ ટ્રાઈડ અ ફૂલ મિલ. આઈ હેવ ટ્રાઈડ નો મિલ. મેં પેટ ભરીને જમીને પણ ઊંઘવાનો પ્રયત્ન કર્યો, ભૂખ્યા રહીને પણ મેં અજમાવી જોયું, બટ નથિંગ વર્ક્સ. પરંતુ કોઈ બાબત કામ કરતી નથી, લાગુ પડતું નથી. ધ ડૉક્ટર સેડ, વેલ ડૉક્ટર્સ હેવ રિકમેન્ડેડ વન રેમેડી ફોર સ્લીપલેસનેસ કાઉન્ટિંગ ઇમેજનરી શીપ. તો ડૉક્ટરે કહ્યું કે હવે સામાન્ય રીતે ડૉક્ટર્સ છે તે અનિદ્રા માટે કાલ્પનિક રીતે પશુઓની ગણતરી કરવાનું સૂચન કરતા હોય છે ઉપચાર સ્વરૂપે. ધ પેશન્ટ્સ આઈઝ ઓપન વાઇડ. દર્દીની આંખો એકદમ ખુલ્લી થઈ ગઈ, પોળી આંખો થઈ ગઈ, ફાટી ગઈ. હિઝ નોસ્ટ્રિલ્સ બલૂન્ડ. તેના નાકના નસકોરા ખુલી ગયા. હી જમ્પ્ડ ઓન હિઝ ફીટ. તે પોતાના પગ ઉપર ઉછળ્યો અને એને કહ્યું, ડૉક્ટર ડોન્ટ મેન્શન ધેટ વર્ડ ઇન માય પ્રેઝન્સ ફોર હેવન્સ સેક. ઈશ્વરને ખાતર એ શબ્દોનો મારી સામે ઉલ્લેખ જ ના કરશો. ડૉક્ટરે કહ્યું ને કે કાલ્પનિક રીતે પશુઓની ગણતરી કરવી, તો એ શબ્દથી એ ચોંકી ગયો અને એને આવું રિએક્શન આપ્યું. આઈ ડુ નથિંગ બટ કાઉન્ટ શીપ ઓલ ડે. હું બીજું કંઈ નહીં પરંતુ આખો દિવસ હું પશુઓની જ ગણતરી કર્યા કરું છું. આઈ એમ મિક ધ શીપ ડોગ. હું મિક નામનો એક શીપ ડોગ છું. તો ડૉક્ટરે કહ્યું, ધેટ શુડ નોટ મેક યુ સ્લીપલેસ. તો એનાથી તને અનિદ્રા ના થવી જોઈએ. ડોગ એની સામે આર્ગ્યુમેન્ટ કરે છે, હા બટ ઇટ ડઝ. પણ એવું થાય છે. ઇટ ઇઝ ધોઝ ડમ થિંગ્સ આઈ ચેઝ અરાઉન્ડ ઓલ ડે. તે ડમ થિંગ્સ એટલે અહીંયા મૂંગા પશુઓની વાત થાય છે. તે મૂંગા પશુઓ છે કે જેનો હું આખો દિવસ પીછો કરતો રહું છું. આઈ હેવ ટુ ગો લુકિંગ ફોર ધેમ અપ ટુ ધ હિલ્સ એન્ડ ડાઉન. મારે પર્વતની ઉપર, પર્વતની નીચે, ટેકરીઓની નીચે, ઇન એન્ડ આઉટ ઓફ બુશિશ. બુશિશ એટલે વનસ્પતિની ઝાડી, ઝાડીઓની અંદર, ઝાડીઓની બહાર, બિહાઇન્ડ ફેન્સ, વાડોની પાછળ, ઇન્ટુ કેવ્સ, ગુફાઓમાં તેમની મારે શોધ કરતા રહેવું થતું હોય છે. કારણ કે શીપ ડોગ છે એ શેફર્ડને મદદ માટે, પશુઓની સાર સંભાળ રાખવા માટે, મેનેજ કરવા માટે હેલ્પફુલ થતો હોય છે. તો ડૉક્ટર એને શાંત પાડે છે. રિલેક્સ રિલેક્સ. ડોન્ટ ટેક સ્ટ્રેન. તું આટલી બધી ચિંતા ના લે, આટલો બધો બોજ ના લઈશ, તું જરા શાંત થઈ જા. યુ વુડ ઓલ્સો ગેટ સ્ટ્રેન ઇફ યુ હેડ ટુ લુક આફ્ટર શીપ ફોર અ લિવિંગ. જો તારે રોજીરોટી કમાવા માટે, શીપ એટલે પશુઓની જો સંભાળ લેવાની હોય, ટુ લુક આફ્ટર એટલે સંભાળ લેવી. જો તારે રોજીરોટી માટે પશુઓની સંભાળ લેવાની થતી હોય તો તારે આટલી બધી ચિંતા પણ થતી હોય છે.
You would also get strain if you had to look after sheep for a living. It is the most boring, uninspiring, exhausting and dead end job. હા વધુમાં કહે છે કે આ એક સૌથી વધુ કંટાળાજનક, મોસ્ટ બોરિંગ, અનઇન્સ્પાયરિંગ, બિન પ્રેરણાદાયી, એક્ઝોસ્ટિંગ, થકી નાખે તેવું, ડેડ એન્ડ જોબ, અનંત પ્રકારનું કાર્ય છે. આ કાર્યનો અંત જ નથી આવતો એવું કામ છે. તો ડૉક્ટરે કહ્યું, વાય ડોન્ટ યુ લુક ફોર અ ચેન્જ? તો તું કંઈ પરિવર્તન કેમ નથી કરતો? તો ડોગ એને પૂછે છે, હાઉ કેન આઈ? હું કઈ રીતે પરિવર્તન કરી શકું? ડૉક્ટર સેડ, ઓકે ઓકે ડોન્ટ વરી, તું ચિંતા ના કર, વી વિલ પુટ યુ રાઇટ સૂન, હું તને હમણાં જ બરાબર સાજો કરી દઉં છું. તરત જ ડોગ એને પૂછે છે, સ્લીપિંગ પિલ્સ? હા, ઊંઘવાની ગોળીઓ તમે આપશો? ડૉક્ટર સેડ, નો નો, યુ મસ્ટ નોટ ગેટ યુઝ ટુ સ્લીપિંગ પિલ્સ. તમારે સ્લીપિંગ પિલ્સની, ઊંઘવાની ગોળીની આદત ન રાખવી જોઈએ. બેડ હેબિટ, બહુ ખરાબ ટેવ છે. ડુ ધીસ, તું એક કામ કર, વેન યુ ગો હોમ, ચેન્જ ધ પોઝિશન ઓફ યોર બેડ. તું ઘરે જાય ત્યારે તું તારા સુવાની જે પથારી છે એની પરિસ્થિતિ જરા બદલી નાખજે. એન્ડ ઇન્સ્ટેડ ઓફ શીપ કાઉન્ટ ક્રોઝ, અને તું પશુઓની ગણતરી કરવાની જગ્યાએ કાગડાની ગણતરી કરજે. અ રે ઓફ હોપ લિટ અપ ધ પેશન્ટ્સ આઈઝ, આશાનું એક કિરણ દર્દીની આંખમાં ચમકી ઉઠ્યું. ધેટ સાઉન્ડ્સ ગ્રેટ, મેં કહ્યું કે આ તો બહુ સારું લાગે છે મને. આઈ એમ સિક ઓફ કાઉન્ટિંગ શીપ, તો પશુઓની ગણતરી કરીને કંટાળી ગયો. થેન્ક યુ ડૉક્ટર, હા એનો આભાર માન્યો. સી યુ સૂન, હા આપણે બહુ જલ્દીથી મળીશું. 2 days લેટર હી વોઝ બેક અગેન. હા 2 દિવસ પછી ફરીવાર એ ડોગ આવ્યો. ડૉક્ટર શાલિની ટુક અ લુક એટ હિમ, ડૉક્ટર શાલિની તેની સામે જોયું. એન્ડ ન્યૂ ધેટ હી વોઝ વર્સ, અને જાણ્યું કે તેની પરિસ્થિતિ પહેલાં કરતાં વધારે ખરાબ હતી. હી વેઇલ્ડ, તેને વિલાપ કરતાં કહ્યું, ઓ ડૉક્ટર, આઈ કેપ્ટ કાઉન્ટિંગ ક્રોઝ ઇન માય ઇમેજિનેશન. હા મેં કલ્પનામાં, મારી મનમાં મેં કાલ્પનિક રીતે કાગડાઓની ગણતરી કરવાનું ચાલુ કર્યું. એન્ડ ધે કેપ્ટ કોઈંગ, અને તેઓએ કાં કરવાનું શરૂ કરી દીધું. તો ડૉક્ટર સેઇડ, આઈ કેન સી ધેટ કાઉન્ટિંગ ઇઝ નોટ યોર સ્ટ્રોંગ પોઈન્ટ. હવે હું સમજી શકું છું કે કાઉન્ટિંગ, ગણતરી કરવી એ તારો કોઈ સ્ટ્રોંગ પોઈન્ટ નથી. ઇટ ઓનલી અપસેટ્સ યુ, એ કાઉન્ટિંગની બાબત છે તને બિલકુલ વિચલિત બનાવી દે છે. તો ડોગ આન્સર આપે છે, ઇટ ઓલવેઝ ડીડ, હંમેશા મને એવું થાય છે. હા, આઈ યુઝ ટુ હાઉલ ઇન ધ એરિથમેટિક ક્લાસ એટ સ્કૂલ, શાળામાં પણ હું ગણિતના ક્લાસની અંદર હું કિકિયારીઓ પાડતો, તોફાન કરતો હતો. ડૉક્ટર સેઇડ, ઓકે વી વિલ ડ્રોપ કાઉન્ટિંગ શેલ વી, તો હવે આપણે એમ કરીએ કે ગણતરી કરવાનું છોડી દઈએ, ગણતરી કરવાનું બાજુ પર મૂકી દઈએ. ફર્ગેટ ધેટ યુ એવર લર્ન ટુ સે 1 2 3 4, તું ભૂલી જ જા કે તે ક્યારે પણ 1 2 3 4 ગણતરી કરવાનું શીખેલો. ઇન્સ્ટેડ ઇમેજિન યુ આર ઇન એ ગાર્ડન, એના બદલે તું એવી ધારણા કર કે તું એક ગાર્ડનમાં છે, બગીચામાં છે. વિથ લોટ્સ ઓફ બ્યુટિફુલ કલરફુલ ફ્લાવર્સ, અને સાથે પુષ્કળ એવા સુંદર અને રંગબેરંગી ફૂલો છે. એટલે ડોગ ફરીવાર વચ્ચે બોલી ઉઠે છે, ગ્રાસ ટુ, એમાં ઘાસ પણ છે. ડૉક્ટર સેડ, યસ યસ. ડોગ ફરીવાર પૂછે છે, એન્ડ એ બીચ બોલ, ઇટ ઇઝ ફન ટુ ચેઝ અ બોલ ઓન સોફ્ટ ગ્રીન ગ્રાસ. હા બોલ પણ હશે, તો નરમ લીલા ઘાસ ઉપર દડાની પાછળ દોડવું ખરેખર મનોરંજક બની જતું હોય છે. એટલે એના માટે આ બધી બાબતો વધારે આકર્ષક હતી. તો ડૉક્ટર એને શાંત પાડે છે. વિલ યુ લેટ મી ડુ ધ ટોકિંગ, તું મને વાત કરવા દઈશ? ઇન ધેટ ગાર્ડન યુ વોન્ટ બી અ શીપ ડોગ, એ ગાર્ડનની અંદર તારે હવે શીપ ડોગ તરીકે નથી રહેવાનું. યુ વિલ બી અ હની બી, તારે એવી ધારણા કરવાની છે કે તું એક મધમાખી હોય. ગોઈંગ બઝ 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 ફ્રોમ ફ્લાવર ટુ ફ્લાવર, એક ફૂલથી બીજા ફૂલ ઉપર તારે ગણગણાટ કરતા જવાનું છે. સિમ્પલ, બહુ સહેલું છે. ટ્રાય ઇટ ફોર એ કપલ ઓફ ડેઝ, તું 2 દિવસ જરા અજમાવી જો. ઇટ વર્ક્સ લાઇક અ ચાર્મ, આ ખૂબ જ આકર્ષક રીતે કામ કરી જાય છે. તો ડોગ એને આન્સર આપે છે, આઈ એમ હોપફુલ, મને પણ એવી જ આશા છે. થેન્ક્સ, સી યુ ઓન ફ્રાઈડે, તો હવે આપણે શુક્રવારે મળીશું. એમ કહીને ડોગ ત્યાંથી જાય છે. બટ હી નેવર ટર્ન્ડ અપ ટુ ઓન ફ્રાઈડે, પણ એ ડોગ શુક્રવારે તો આવ્યો જ નહીં. ઓન સેટરડે હી રસ્ડ ઇન મોર વરીડ ધેન એવર. હા શનિવારે ત્યાં ધસી આવ્યો અને પહેલાં કરતાં પણ વધારે ચિંતિત હોય તેવો દેખાયો. અને એણે કહ્યું, ડૉક્ટર વિલ યુ પ્લીઝ ડુ સમથિંગ ટુ સ્ટોપ બઝિંગ ઇન માય હેડ. ડૉક્ટર, મારા મગજની અંદર આ માખીઓનો ગણગણાટ થાય છે, એને જરા તમે કંઈ બંધ કરાવશો? ધ ડૉક્ટર ક્વિકલી સેડ, ઓપન યોર આઈઝ. હા ડૉક્ટરે એને કહ્યું કે તું તારી આંખો તો ખોલ, એન્ડ લુક એટ મી, મારી સામે જો. ધ પેશન્ટ ઓબેડ, દર્દી એને એ જ પ્રમાણે અનુસર્યો. એન્ડ નાઉ વેર આર ધ બીઝ, ડૉક્ટરે પૂછ્યું કે ક્યાં છે મધમાખીઓ, મને બતાવો.
ધ શીપ ડોગ શુક હિઝ હેડ. શીપ ડોગે પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, કાન્ટ સે, હું કહી શકું એમ નથી. દે ફ્લ્યુ અવે, માખીઓ તો ઉડી ગઈ. ડૉક્ટરે એને કહ્યું, ધ ડૉક્ટર સેડ, લિસન, આઈ વોઝ એટ યોર પ્લેસ ઓફ વર્ક ટુડે. મારી વાત સાંભળ, હવે હું તારા કાર્યસ્થળે આજે ગઈ હતી. ઇનફેક્ટ આઈ સો યુ ઇન એક્શન. હકીકતમાં તો મેં તને કામ કરતા પણ જોયો. ઇવન ટોક ટુ સમ ઓફ યોર ફોલ. હા, તું જે કામ કરે છે એ સમૂહના લોકો સાથે પણ કેટલાક લોકો સાથે મેં વાત કરી. હવે આવું સાંભળ્યું એટલે ડોગ સીધો રિએક્શન આપે છે. ધ શીપ ડોગ મેડ અ ફેસ. હા, થોડો મોઢાનો હાવ બનાવતા બોલ્યો, ઓ ધોઝ, યુ નીડ નોટ હેવ ટેકન ધ ટ્રબલ. હા, તમે શું એ લોકોને મળ્યા? એટલે અહીંયા પશુઓની એ કોઈ વેલ્યુ નથી કરતો જેની સંભાળ રાખતો હોય છે. અરે તમે એ લોકોને મળ્યા, તમારે આટલી બધી તકલીફ લેવાની જરૂર નહોતી. શીપ કાન્ટ થિંક ફોર ધેમસેલ્વ્સ. એ પશુઓ પોતાની જાતે તો વિચારી જ નથી શકતા. વેલ, લેટ મી ટેલ યુ, મોસ્ટ ઓફ ધેમ ડુ એન્ડ દે થિંક યુ આર અનપ્લેઝન્ટ, શોર્ટ ટેમ્પર્ડ, ઇમ્પેશન્ટ, અનરિઝનેબલ બોલી. તો હવે હું તને જણાવી દઉં કે તેમાંથી મોટાભાગના લોકો એવું વિચારે છે કે તું એક બિલકુલ અનપ્લેઝન્ટ, બિન આનંદપ્રદ વ્યક્તિ છે. શોર્ટ ટેમ્પર્ડ, જલ્દીથી ગુસ્સે થઈ જાય તેવો છે. ઇમ્પેશન્ટ, અધીરો છે. અનરિઝનેબલ, અવ્યવહારુ. હા, અને બુલી એટલે જો હુકમી કરનાર છે. ધ પેશન્ટ લીપ ટુ હિઝ ફીટ એન્ડ ગોટ શોટ. હા, હવે એનો પેશન્ટ હતો ડોગ, એ પોતાના પગ ઉપર કૂદ્યો, ઉછળ્યો અને તેને આંચકો લાગ્યો. હાઉ કેન ધે સે લાઇક ધીસ? તે લોકો આવું મારા માટે કેમ કહી શકે? I always struggle to keep them together and save them out of any harm. હંમેશા હું તેમને સાથે રાખવા માટે હું સંઘર્ષ કરતો રહું છું. તેમને કોઈ પણ નુકસાન ન થાય તે માટે એમને બચાવવા માટે પણ પ્રયત્ન કરતો રહું છું. ડૉક્ટરે કહ્યું, દેટ ઇઝ ઇટ. એ તો વાત છે. યુ કીપ ધેમ ટુગેધર બાય બોલિંગ ધેમ ઇન ટુ એ ટાઇટ બંચ. તું એમના ઉપર બોલી એટલે જો હુકમી કરીને તેમને તું એક સમૂહની અંદર તું એમને જકડી રાખે છે. યુ વોન્ટ લેટ ધેમ સ્ટેપ આઉટ ઓફ ધ સર્કલ. હા, તું એમને એ વર્તુળની બહાર પણ એને પગ મૂકવા દેતો નથી. યુ ડોન્ટ ઇવન અલાઉ ધેમ ટુ સર્ચ ફોર જ્યુસી ગ્રાસ. તું એમને રસસભર ઘાસ શોધવા માટે પણ એને જવા દેતો નથી. હવે આવું કીધું એટલે ડોગ એક મોઢામાંથી ઉદ્ગાર નીકળી જાય છે. દે આર ઇટિંગ ઓલ ધ ટાઈમ એઝ ઇટ ઇઝ, સેડ ધ શીપ ડોગ. શીપ ડોગે કહ્યું કે એ બધા તો આખો દિવસ ખાખા જ કરતા હોય છે. બટ હી ડિડન્ટ સાઉન્ડ ક્વાઇટ એઝ એંગ્રી એઝ બિફોર. પરંતુ હવે આ વખતે ડોગ પહેલાં જેટલો ગુસ્સે નહોતો લાગતો. ડૉક્ટરે કહ્યું, ધે ઇટ ઓલ રાઇટ. તે લોકો ખાય છે, બરાબર છે. બટ વોટ ધે નીડ ઇઝ અ લિટલ મોર ફ્રીડમ એન્ડ લિટલ મોર પીસ. પણ એ પશુઓ ઈચ્છે છે થોડીક વધુ સ્વતંત્રતા અને થોડીક વધુ શાંતિ ઈચ્છે છે. નોટ સમબડી બાર્કિંગ એટ ધેમ ઓલ ધ ટાઈમ. હંમેશા એમની સામે કોઈ વસ્તુ રહે એ તેવું ઈચ્છતા નથી. તો ડોગ એને જવાબ આપે છે, આઈ નેવર થોટ ઓફ ધેટ. અરે મેં તો આના વિશે તો કદી વિચારેલું જ નહીં. ડૉક્ટર એને પૂછે છે, એન્ડ હેવ યુ એવર થોટ વાય યુ કાન્ટ સ્લીપ? અને તે કદી વિચાર્યું કે તું શા માટે ઊંઘી શકતો નથી? ધ ડોગ કેપ્ટ ક્વાઇટ. કૂતરો તો ચૂપ જ રહ્યો. ડૉક્ટર એને આગળ બોલતા કહે છે, ઇટ ઇઝ બિકોઝ યુ બાર્ક એટ ધ શીપ ઓલ ડે. એટલા માટે કે તું એ પશુઓની સામે આખો દિવસ ભસ્યા કરતો હોય છે. યુ ગ્રાઉલ બાય ડે. હા, દિવસ દરમિયાન તું એમની સામે ઘુરકિયા કરે છે. એન્ડ સિમ્પલી કાન્ટ સ્લીપ બાય નાઇટ. અને તેથી તું રાત્રે ઊંઘી શકતો નથી. ઇફ યુ ગીવ ધ શીપ મોર ફ્રીડમ. જો તું આ પશુઓને થોડી વધુ સ્વતંત્રતા આપે તો યુ વિલ ડેફિનેટલી સ્લીપ બાય નાઇટ. તો ચોક્કસ તું સાંજે રાત્રે ઊંઘી શકીશ. ધેર વોઝ અ સાયલેન્સ ઇન ધ રૂમ. હવે રૂમમાં શાંતિ થઈ ગઈ. ધેન સ્લોલી ધ શીપ ડોગ રોઝ ટુ હિઝ ફીટ. પછી ધીમેથી આ શીપ ડોગ પોતાના પગ ઉપર ઊભો થયો. એણે ડૉક્ટરને કહ્યું, હેડ્સ ઓફ ટુ યુ ડૉક્ટર. એનો આભાર માને છે. આઈ બિલીવ ધીસ ટાઈમ યુ હેવ ગોટ ઇટ. મને લાગે, હું માનું છું કે તમે આ વખતે મારો ઇલાજ કરી લીધો છે, મારું દર્દ તમે સારવાર કરી દીધું છે. ડૉક્ટર એને કહે છે, રિપોર્ટ બેક વિલ યુ. તું મને પાછો રિપોર્ટ તો આપજે. શીપ ડોગ સેડ, શ્યોર, જરૂર. હી વેગ્ડ હિઝ ટેલ એન્ડ વેન્ટ ઓફ. હા, પૂંછડી પટપટાવતો હોય ત્યાંથી નીકળી ગયો. A week later, Dr. Shalini received a post with her fees and thank you card. એક અઠવાડિયા પછી ડૉક્ટર શાલિનીને તેની એક ટપાલ મળી જેમાં તેની ફીઝ અને થેન્ક યુ કાર્ડ હતું. ધ ડોગ રોટ. એ ડોગે એમાં લખ્યું હતું, સ્લીપિંગ લાઇક અ લોગ. લોગ એટલે ઝાડનું થડ. હું ઝાડના થડની જેમ ઊંઘી જઉં છું, એકદમ શાંતિથી. મિકો ધ શીપ ડોગ. મિકો નામનો શીપ ડોગ છું જે ઝાડના થડની જેમ, એટલે કે હું નિશ્ચિંત બનીને હવે ઊંઘી જાઉં છું. એટ ધ એન્ડ ઓફ ધ લેટર ધેર વોઝ અ લાઇન. લેટરની અંતે એક એવી એને લાઇન લખી હતી, ડૉક્ટર કેન યુ હેલ્પ મી ટુ કીપ
અવેક બાય અ ડે? ડૉક્ટર, તમે મને દિવસ દરમિયાન જાગતા રહેવામાં મદદ કરી શકો છો? પહેલાંની રાત્રિ દરમિયાન ઊંઘ નથી આવતી અને હવે એનો ઇલાજ થઈ ગયો એટલે એને દિવસ દરમિયાન કામ કરવાનું છે તો પણ એને ઊંઘ આવતી હોય છે. બરાબર?